નડિયાદના ડભાણ હાઈવે પર અકસ્માતગ્રસ્ત ટેન્કરમાંથી હાઇડ્રોલિક એસિડ લીક થતાં નાસભાગ મચી। નડિયાદ ફાયર બ્રિગેડને કોલ મળતા પાણીનો મારો ચલાવી દુર્ઘટનાને ટાળી। નડિયાદ નજીક ગત મોડી રાત્રે નેશનલ હાઈવે પર અકસ્માતગ્રસ્ત ટેન્કરમાંથી એકાએક હાઈવે પર હાઇડ્રોલિક એસિડ લીક થવાની ઘટના બની છે, જેના કારણે નેશનલ હાઈવે પરના ટ્રાફિકને થોડા સમય માટે હાઇવર્ટ કરાયો હતો। જોકે ઘટનાની જાણ નડિયાદ ફાયર બ્રિગેડને થતાં તાત્કાલિક ફાયર ફાઇટર જવાનોએ બનાવ સ્થળે દોડીને આવીને સ્થિતિને સંભાળી છે અને મોટી દુર્ઘટના થતી ટળી છે। નડિયાદ પાસેના ડભાણ ગામ પાસેથી નેશનલ હાઈવે નંબર 48 પસાર થાય છે। રવિવારની મોડી રાત્રે અહીંયા બ્રિજના છેડે એક ટેન્કરમાંથી કોઈ જ્વલનશીલ પ્રવાહી લીક થયાનો કોલ નડિયાદ ફાયર બ્રિગેડની ટીમને મળ્યો હતો, જેના આધારે ફાયર બ્રિગેડની ટીમે 2 વોટર બ્રાઉઝર લઈને બનાવ સ્થળે દોડી આવતા રોડની સાઈડમાં ટેન્કર ઊભી હતી અને આ ટેન્કરમાંથી કોઈ જ્વલનશીલ પ્રવાહી સતત લીક થતું હતું, જેથી ફાયર ફાઇટરની ટીમે તાત્કાલિક પાણીનો મારો ચલાવ્યો હતો અને આ સ્થિતિને સંભાળી હતી। બીજી તરફ ટેન્કરના માલિકનો કોઈ અતોપતો ન હોય અને ટેન્કરની પાછળની બાજુએ કોઈ વાહનને અકસ્માત કરેલા હોવાથી આ લીક થયું હોવાનું નડિયાદ ફાયર બ્રિગેડની માલુમ પડ્યું હતું। ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આ ટેન્કર પર સતત 4 કલાક સુધી પાણીનો મારો ચલાવી ટેન્કરમાંથી લીક થયેલ એસિડને ડામ્યું હતું। સ્થળ પર પહોંચેલા ફાયર ઓફિસર ચિરાગ ગઢવીએ આ બાબતે કહ્યું કે અમે સ્થળ ઉપર પહોંચ્યા ત્યારે વાહન ચાલકનો કોઈ અતોપતો ન હતો। ટેન્કરના કેબિનમાંથી બ્લીટી મળતા આ જ્વલનશીલ પ્રવાહી હાઇડ્રોલિક એસિડ હોવાનું જાણવા મળ્યું છે। બનાવની જાણ થતાં તુરંત સ્થાનિક પોલીસ અને હાઈવેની પેટ્રોલિંગ ટીમ આવી પહોંચી હતી। અમારી કામગીરી ચાલતી હતી ત્યારે થોડા સમય માટે હાઈવે પરથી પસાર થતા વાહનોને ડાયવર્ઝન આપ્યું હતું।